માથાકૂટ બાબતે ફરિયાદ નોંધાઈ છે। જૂનાગઢ ખામદોડ ચોકડી નજીક રહેણાંક મકાનમાં જઈ માથાકૂટ બાબતે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર જૂનાગઢના કોર્પોરેટર કિરીટભાઈ ભીંભાના પુત્ર સાવન ભીંભા તેની સાથે હિતેશ અનિલ સહિત અજાણ્યા 8 ઈસમો દ્વારા બ્લેક કારમાં આવી છરી વડે સલીમ મોહમ્મદ સાંધ પર પાઇપ અને ધોકા તેમજ છરી વડે હુમલો કર્યા બાબતે ફરિયાદ નોંધાવાઈ છે। હાલ ઇજાગ્રસ્ત સલીમ મોહમ્મદ સાંધને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। ઇજાગ્રસ્ત સલીમ મોહમ્મદ સાંધને હાથમાં પહોંચેલી ઈજા છે। એક બે વાર આ લોકોના સમાજમાં પણ રજૂઆત કરેલી, સમાજના લોકો પણ એમને એક બે વાર ખીજાયેલા, પરંતુ જ્યારે મારો છોકરો જુનાગઢ આવે અને ઓફિસે આવે તો બાઇક લઈને એની પાછળ ને પાછળ મોટરસાયકલ વાગવી અને મારા છોકરાને એક જાતનું માનસિક ટોર્ચર કર્યું હતું। અને ત્યારબાદ મારો ડ્રાઈવર અનિલ અને બંને 66 કેવીમાંથી કાલે હોળીનો તહેવાર હતો, મને ખ્યાલ હતો ને હું વાડીએ હતો, પાણી છાંટવા જતા હતા, રસ્તામાં રોકી અને ઢીકાપાટુનો માર મારેલ। ઢીકાપાટુનો માર માર્યો ત્યારબાદ આ છોકરાઓ ઉશ્કેરાય અને માથાકૂટ કરી। આ સિવાય બીજો કઈ વિષય આમાં હતો નહીં। હા, આના વિરુદ્ધમાં પણ અમે ફરિયાદ પણ દાખલ કરવાના છીએ, કારણ કે અમારો જે છોકરો છે એ આજની તારીખમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ છે અને એને ઢીકાપાટુના મારના હિસાબે એટેક પણ આવી ગયેલ છે। નામથી શું થયું? મારું નામ સલીમ મોહમ્મદભાઈ સાંધ। અમે આજથી મહિનાથી પહેલા અહીંયા 7 કોર્સમાં હું ને મારી બેન અમે લોન કરાવવા ગયા હતા, એની પહેલા છેડતી કરેલ। કોણે છેડતી કરી હતી? એ મુન્નાભાઈના છોકરા સાવરને, અને એ બધું મહિનાથી પહેલા મને પછી બધું છે ને સમાધાન હોવાના મારે થઈ ગયું હતું। અને પછી મુન્નાભાઈ એમ કીધું હતું મને કે આજથી આ મહિનાથી પહેલા એને તને જોઈ લેવા ચૂંટણી પછી, બરાબર? અને પછી આ મારી નાખવાની ધમકી દીધી હતી મને। ગઈકાલે શું થયું હતું? ગઈકાલે ખતીજાબેનના ઘરે હું ગયો તો ત્યાંથી અમે કેસ કરવા ગયા હતા। તો કેસ કરીને હું તો ઘરે આવતો હતો ને ત્યારે મારી ઉપર આ ઘટના બની। કોણ કોણ હતું તમને મારવામાં? એ સાવન ને મુન્નાભાઈના છોકરા ને બધા, અને મુન્નાભાઈના માણસો 8-10 જણા હતા, અને ઓલા સીસીટીવી ફૂટેજમાં બી આવેલ છે બધું। આ બધા એ રોડ ઉપર છે ને ફૂલ દાદાગીરી કરે છે, અને મન ફાવે એમ ગમે ને મારી લે, ગમે ની દુકાનો બંધ કરી દે ને, લુખા તો બંધ થતા નથી એના, અને ફૂલ લુખી હાકે છે। કોણ કોણ આ લુખાગીરી કરે છે? એ આ મુન્નાભાઈના માણસો અને મુન્નાભાઈ ને બધા ખુલ્લી ગાડીઓ માથે નાખે ને મન ફાવે। મુન્નાભાઈ કોણ છે? મુન્નાભાઈ કોર્પોરેટર, મુન્નાભાઈ ભીંભા। અને કાલે તમારી ફૈનિયા શું થયું હતું? મારી ફૈનિયા ઓલું થયું હતું, આપણે મુન્નાભાઈના માણસો આવી અને ખેલ કરી ગયા કારણ વિનાના, અને ફૂલ મારી નાખવાની ધમકી દીધી। તમને ક્યાં ક્યાં લાગ્યું? શું માર્યું? મને આ હાથમાં લાગેલ છે, અને હાથમાં છરીઓના બહુ ઘા મારી દીધા છે, અને હું પડી ગયો હતો પછી 8-10 જણા ખોખા મારતા હતા છરીઓના જેમ આવે, અને ધૂક